જળાશયોમાં ઓછું જળસ્તર ગુજરાતના 54 જળાશયો ખાલી થવાના આરે છે। 54 જળાશયોમાં હવે 10%થી ઓછું પાણી છે। રાજ્યના 6 ડેમમાં એકદમ તળિયાઝાટક છે। તો મહેસાણાના ધરોઈ, ભાવનગરના શેત્રુંજીમાં પાણીનો જથ્થો અડધો છે। રાજકોટના ભાદર, તાપીના ઉકાઈમાં 50%થી પણ ઓછું પાણી છે। રાજ્યના અનેક ગામોમાં હાલ પાણીની સમસ્યા છે। તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં જળાશયોના જળસ્તર ચિંતાજનક છે। વહેલું ચોમાસું આવવાની શક્યતાથી થોડી રાહત છે। તો રાજકોટના ભાદર, તાપી, ઉકાઈમાં પણ 50%થી ઓછું પાણી છે। જળસ્તરે ચિંતામાં વધારો કર્યો છે। રાજ્યના જળાશયોમાં ઓછું પાણી હોવાથી ચોમાસાની વહેલી રાહ જોવાઈ રહી છે। રાજ્યના અનેક ગામોમાં હાલ પાણીની સમસ્યા સર્જાઈ છે, ત્યારે ડેમો તળિયાઝાટક છે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં જળાશયોમાં જળસ્તર ચિંતાજનક છે। તો જળસ્તર ચિંતાજનક છે। મહેસાણા તો અલગ અલગ જગ્યાએ અલગ અલગ જળસ્તર જોવા મળી રહ્યું છે, તેને લઈ અને 50%થી ઓછું પાણી છે, તેને લઈ રાજ્યમાં ચિંતામાં વધારો થયો છે। ક્યાં કેટલું જળસ્તર છે તેને લઈ વાત કરીએ। ઉત્તર ગુજરાત જળાશયોમાં 31.53% જળસ્તર છે। તો હાલ ઉત્તર ગુજરાતમાં પણ જે રીતે અલગ અલગ જગ્યાએ પાણીની સમસ્યા સર્જાઈ છે, ક્યાં કેટલું જળસ્તર છે તેને લઈ વાત કરીએ। મધ્ય ગુજરાતની વાત કરીએ। મધ્ય ગુજરાતના જળાશયો 17 જળાશયોમાં જળસ્તર 47.10% હોવાનું સામે આવ્યું છે। તો હાલ જળસ્તરે ચિંતામાં વધારો કર્યો છે। ચોમાસાની વહેલી રાહ જોવાઈ રહી છે। તો દક્ષિણ ગુજરાતની વાત કરીએ। દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં જળસ્તર 48.43% જોવા મળી રહ્યું છે। તો હાલ જે રીતે ઉનાળો ચાલી રહ્યો છે, તો કચ્છની વાત કરીએ। કચ્છના 20 જળાશયોમાં જળસ્તર 30.8% જેટલું જ છે। તો હાલ ચોમાસાની વહેલી રાહ જોવાઈ રહી છે। જે રીતે જળસ્તર ચિંતાજનક સપાટીએ છે, તો સૌરાષ્ટ્રની વાત કરીએ। 141 જળાશયોમાં જળસ્તર 31.46% જોવા મળી રહ્યું છે। તો હાલ ઘણા ડેમ તળિયાઝાટક જોવા મળી રહ્યા છે। 50%થી ઓછું પાણી જોવા મળી રહ્યું છે। રાજ્યના અનેક ગામોમાં હાલ પાણીની સમસ્યા સર્જાઈ રહી છે। તો સૌરાષ્ટ્રના જળાશયો 141 જળાશયોમાં જળસ્તર 31.46% જોવા મળી રહ્યું છે। તો કચ્છના જળાશયોમાં પણ ચિંતાજનક જળસ્તર જોવા મળી રહ્યું છે। તો રાજ્યમાં વધુ એકવાર કમોસમી વરસાદનું સંકટ જોવા મળ્યું। આજથી 21 મે દરમિયાન વરસાદ વરસી શકે છે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। ગાજવીજ સાથે વરસાદની હવામાન વિભાગની આગાહી છે। 22 મે બાદ અમદાવાદમાં વાતાવરણમાં પલટો આવી શકે છે। 22 થી 25 દરમિયાન અમદાવાદમાં વરસાદ વરસી શકે છે। તો રાજ્યના હવામાન વિભાગે આજથી લઈ અને 25મી મે સુધી કમોસમી વરસાદની શક્યતા વ્યક્ત કરી છે, જેમાં આજથી લઈ અને 21મી સુધી સૌરાષ્ટ્રના અમુક ભાગો જેવા કે અમરેલી, ભાવનગર, તો દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડમાં ગાજવીજ સાથે વરસાદ વરસવાની આગાહી વ્યક્ત કરી છે। તો બીજી તરફ તારીખ 22મી મે બાદ અમદાવાદના વાતાવરણમાં પલટો આવી શકે છે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા, જે અંતર્ગત 22મીથી લઈ અને 25મી દરમિયાન અમદાવાદમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરી છે।